હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો મારા ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ઘણા ક્રિએટર્સ યુટ્યુબ શોર્ટ, રીલ્સ, બેકગ્રાઉન્ડ વિડીયો શોધે છે, પણ મોટો પ્રશ્ન રહે છે કે કોપીરાઇટ સ્ટ્રાઇક નહીં આવે એ રીતે વિડીયો ક્યાંથી લાવવા। તો પિન્ટરેસ્ટ એક ફ્રી પ્લેટફોર્મ છે જ્યાં લાખો ફોટોસ, ગિફ્ટ્સ અને શોર્ટ ક્લિપ્સ અવેલેબલ છે। તો મિત્રો, પ્લે સ્ટોરમાંથી પિન્ટરેસ્ટ એપ તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો। તો આપણે પ્લે સ્ટોરમાં જઈએ અને પિન્ટરેસ્ટ એપને સર્ચ કરીએ તો તમે જોઈ શકો છો કે જે પહેલો એપ છે તે પિન્ટરેસ્ટ એપ છે। તો તમે ત્યાંથી ઇન્સ્ટોલ કરી શકો છો। તો મારે પહેલેથી જ ઇન્સ્ટોલ છે તો હું ઓપન કરી લઉં છું। તો પિન્ટરેસ્ટ એપમાં તમે જોઈ શકો છો કે ઘણી બધી ક્લિપ્સ તેમાં દેખાય છે। તેમાંથી તમને ભક્તિ વિડીયોઝ મળી જશે, શોર્ટ ક્લિપ્સ મળી જશે, નેચરના વિડીયોઝ મળી જશે, કુકિંગના મળશે। તો આમાંથી તમે વિડીયોઝ ડાઉનલોડ કરીને યુટ્યુબમાં કોપીરાઇટ ક્લેમ વિના મૂકી શકો છો। થોડું ઘણું એડિટિંગ કરવું પડે છે। તો અહીંયાથી તમે કોઈ પણ વિડીયોઝ ડાઉનલોડ કરી શકો છો અને એ પણ કોપીરાઇટ ક્લેમ વિના। તો આપણે હવે સર્ચ કરીને જોઈએ। તો મિત્રો, જ્યાં સુધી સર્ચ થાય છે ત્યાં સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ગણપતિ બાપાનો ફોટો સર્ચ કર્યો છે। તમે જોઈ શકો છો તે આવી ગયો છે। તો હવે 3 ડોટ ઉપર ક્લિક કરીને તેની લિંક કોપી કરવી પડશે। એમણામ આપણે ફોટો સેવ નહીં થાય। તો આપણે લિંક કોપી કરી લીધી છે અને કોઈ પણ બ્રાઉઝરમાં જઈને તમે આની લિંક પેસ્ટ કરશો એટલે ફોટો ડાઉનલોડ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણે ક્રોમ બ્રાઉઝરમાં ગયા અને પછી ત્યાં જઈને પિન્ટરેસ્ટ ડાઉનલોડ ફોટો તેમ સર્ચ કરવાનું છે। તો ચલો આપણે સર્ચ કરીએ અને જ્યાં સુધી સર્ચ કરીએ ત્યાં સુધી પ્લીઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો પિન્ટરેસ્ટ ફોટો ડાઉનલોડ આપણે સર્ચ કર્યું છે। તો ત્યાં જઈને આપણે આ લિંક જે આપણે કોપી કરી છે તે પેસ્ટ કરવાની છે। તો આપણે આમાંથી તમે ગમે તે લિંક લઈ શકો છો। તો ત્યાં જઈને તમે આપણે જે લિંક કોપી કરેલી હતી તે તમે પેસ્ટ કરી શકો છો અને સર્ચ કરવાનું છે। તો સર્ચ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણે ફોટો ડાઉનલોડ થાય છે। તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર ફોટો આવી ગયો છે। તો ત્યાં ડાઉનલોડનું બટન આપણે ક્લિક કરવાનું છે અને તે ફોટો આપણી ગેલેરીમાં આવી જશે। તો આપણે ઓપન કરીને જોઈએ તો આ ફોટો આપણી ગેલેરીમાં આવી ગયો છે। તો મિત્રો, આ એપમાંથી તમે કોઈ પણ વિડીયોઝ કે કોઈ પણ ફોટો ડાઉનલોડ કરીને યુટ્યુબમાં મૂકી શકો છો। તો મિત્રો, આમાંથી તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।